ફિલ્મ જ્યારે રજૂ કરવાની હોય ત્યારે ડાયરેક્ટ થિયેટર સુધી નથી જતી. એની પહેલા ટ્રેલર લોન્ચ થાય. વોચ લેવલ 2 નું ટ્રેલર લોન્ચ કઈ રીતે થયું એ બતાવું તમને. દમદાર જોરદાર એની રીમેક પણ બની જાય, આખી ઇન્ડસ્ટ્રી હલી જાય એવું ફિલ્મ બન્યું હતું આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તો વોચ લેવલ 2 કેવું હશે એ જોવા માટે હું બહુ જ એક્સાઇટેડ છું. બહુ જ બધી વાતો કરવી છે તમારા બધાની સાથે, પણ એની પહેલા અહીંયા આવેલા તમામ જેટલા પણ મહેમાનો છે જે અહીંયા આવ્યા છે, આટલી ઓછી તાળીઓ ના ચાલે, થોડા બંને હાથ ઉપર કરીને તાળીઓ વગાડો. ખબર ये हुई तो बात. Next I want to invite on the stage our producers Kalpesh Soni and Kiran Soni. અરે વોચ લેવલ 2 આ જે ફ્રેન્ચાઇઝ છે એમાં એક નવો ચહેરો તમે જોયો ટ્રેલરમાં, એમને આપણે ઇન્વાઇટ કરીશું. એવરીવન કમ ઓન, લેટ્સ વેલકમ ઓન ધ સ્ટેજ અ બ્યુટીફુલ એક્ટ્રેસ ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મોનલ ગજ્જર. Co-producers Nilesh Chotai and Dhruv Patel. They are on the way. Okay. હવે સ્ટારકાસ્ટ ની સાથે ઘણા બધા ક્વેશ્ચન્સ હું કરવાની છું, પણ એની પહેલા તમને બધાને ઇન્વિટેશનમાં કહેવામાં આવ્યું હતું કે એક સરપ્રાઈઝ છે. હા મિત્ર, બધા બેસી જાઓ. યસ યસ, તમને બધાને જ કહેવામાં આવ્યું હતું કે 2 કલાક રોજના બનવામાં અને એમાંથી નીકળવામાં, અને એની સંપૂર્ણ ક્રેડિટ જાય છે હેતુલ તપોદન અને એની ટીમને, જે અદભુત રીતે એને જાનકીનું, હિતુનું, મારું લુક્સ જે એને ડિઝાઇન કર્યા છે. એ કમાલનો આપણે ત્યાંનો મેકઅપ આર્ટિસ્ટ છે, ડિઝાઇનર છે. એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ હિમ. અમારે તો એ સમય આપવાનો તો ધીરજની સાથે, પણ રોજના દોઢથી 2 કલાક બનવામાં અને રિમૂવ કરવામાં એટલા તો લાગતા. Please, they are all our well wishers that come. અને આપણા દરેક, જો આપણી છોકરીઓ આવી હોય વર્ષ લેવલ 2 ની દરેક, તો પ્લીઝ આવે સ્ટેજ ઉપર. તનુષ્કા, હા ઓકે. તો ધીસ ઇઝ અ ફર્સ્ટ લેવલ 2. તો આઈ રિક્વેસ્ટ બધા એક પોઝ આમ કરે, આપણે ફર્સ્ટ લેવલ 2 નો ધીસ અ પોઝ. ના વિમલ નહીં, હા યશ વૈષ્ણવ અમારા. ટ્રેલર લોન્ચ થઈ ગયા પછી લોકોનો ઉત્સાહ જોઈને અમારી હિંમત વધી ગઈ, અને ત્યાર પછી પહોંચ્યા રિલીઝની આગલી રાતે જુદા જુદા શહેરોમાં, એટલે કે મુંબઈ અને અમદાવાદ, બરોડા ખાતેના પ્રીમિયર્સમાં લોકોને જ્યારે આ ફિલ્મ પહેલી વખત બતાવી ત્યારે લોકોનો ઉત્સાહ તો તમે જુઓ. પ્રીમિયર કેવું હોય એ તમારા સુધી લઈને આવું છું HK દિલસેના આ એપિસોડમાં. જુઓ.
અને જે લોકોને મૂવી ગમી હોય તો પ્લીઝ મૂવી આપણે ઉઠતા લેતા. જે લોકો પાસે પાસીસ છે અને મૂવી નથી જોઈ એ લોકો 3 નંબર ટીમ પાસે આવી જાઓ. જે લોકોને બાકી છે એ લોકો 3 નંબર પાસે આવી જાઓ. કરવા પડે. પોડકાસ્ટ કરીશું સર. ઓકે, સો ગુજરાતી મૂવીની સિક્વલ બને અને હિન્દીમાં પણ બને છે અને એ મૂવીમાં તમે એક રોલ પ્લે કરી રહ્યા છો. સો એ ફિલિંગ બહુ હાઈ હશે, નો ડાઉટ, બટ થોડી રિસ્પેક્ટ કરીશું. ખૂબ ગ્રેટ ફિલિંગ છે ને તમને કદાચ આ માહિતી ખબર નથી પણ વિશ્વની આ પહેલી ફિલ્મ છે કે જેની અંદર સિક્વલની અંદર એક જ એક્ટરે પ્રથમ પાર્ટમાં પાર્ટ કર્યા પછી સેકન્ડ ભાગની અંદર એ જુદો રોલ કરે પહેલાની હાજરીમાં. વિશ્વની પહેલી ફિલ્મ છે, કોઈ ભાષામાં આ રીતે કોઈ એક્ટરને મોકો નથી મળતો અને એમાં જેટલું થઈ શકે એટલું અદભુત કામ કરવાનો પ્રયત્ન કર્યા છે. જોયા પછી તમે ખ્યાલ આવશે કે કરી શકો. કોઈ એવો સીન કે જે તમે શૂટ કરતા બહુ નથી લાગતું, રામ અને ક્યાં વર્ષનો પ્રતાપ, શું છે? એ જ તો કલાકારનો જાદુ છે કે જે રામ હતો એને જ પ્રતાપ તરીકે તમે જોયો અને આ અવતારમાં તો તમે આજે પહેલી વાર જોશો. પણ એક્ટરના નસીબમાં ખૂબ ઓછા એક્ટરો નસીબમાં આ પ્રકારના ભાગ્ય લખાયેલું છે. પણ જેટલી હદે રામ તરીકે લોકો પ્રેમ કર્યો છે એટલું તમે જોઈ રહ્યો છો આ પ્રતાપ પછી પણ કે આ રાજનાથ પછી પણ લોકો જે રીતે પ્રેમ કરી રહ્યા છે. એવરીથિંગ ગોડ ઇઝ બ્લેસિંગ. તમારા પ્રતાપનું સર અને આટલી મહેનત પછી જ્યારે પ્રીમિયરના દિવસ પછીના દિવસે ફિલ્મ જ્યારે સિનેમાના પડદે આવે તમારા માટે અને એ શો પૂરો થાય ત્યારે જે પ્રકારનો ઉત્સાહ, ઉમંગ, એક્સાઇટમેન્ટ ઓડિયન્સનો અમને મળે ત્યારે અમને અમારી મહેનત લેખે લાગે.
વોચ લેવલ 2 રિલીઝ થઈ અને માત્ર ગુજરાતમાં નહીં, હિન્દીના પ્રેક્ષકો જ્યાં જ્યાં હિન્દીમાં રિલીઝ થઈ છે, દિલ્હી, નોઈડા, મુંબઈ, જુદી જુદી જગ્યાએથી એટલા સુંદર રિએક્શન્સ મળી રહ્યા છે. ક્રિટિક્સોએ જે વખાણ કર્યા છે. ફિલ્મ સુપરહિટ થઈ છે. એ સુપરહિટ ફિલ્મ તમારા કારણે થઈ છે. આ ફિલ્મમાં માત્ર અમે નહીં, અમારી સાથે અમારા કસબીઓ પણ, અમારા ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક, અમારા પ્રોડ્યુસર કૃણાલભાઈ, કલ્પેશભાઈ, બિગ બોક્સ સિરીઝ અને એની સાથે સાથે 150 થી વધારે સ્કૂલમાં જતી એ દીકરીઓએ જે અભિનય કર્યો છે, કમાલ છે. આ ફિલ્મનો જાદુ એ છોકરીઓ છે. અને હું ફરી એકવાર તમારો આભાર માનું છું કે તમે મને આટલો બધો પ્રેમ આપ્યો, મારી ટીમને આટલો બધો પ્રેમ આપ્યો. જે રામને હૃદય ભરીને તમે આખી જિંદગી ચાહ્યો છે, એને વર્ષ 1 અને વર્ષ 2 ના આ પાત્રમાં પણ તમે આટલો બધો પ્રેમ આપ્યો છે, બદલ હું ખરેખર મારી જાતના નસીબદાર માનું છું. હૃદયથી કરેલું મારું કામ તમારા હૃદય સુધી પહોંચ્યું છે જાણીને મારી હિંમત વધી જાય છે. મારી શક્તિ અંતે તો તમે જ છો. આવનારા એપિસોડમાં આપણે ફરી પાછી અલગ-મલગની વાતો લઈને આવશું, નવી ફિલ્મોની વાતો લઈને આવશું, જિંદગીની નવી વાતો લઈને આવીશું. મળીશું નવા એપિસોડમાં થોડાક સમય પછી. હંમેશા ખુશ રહો, પોઝિટિવ રહો અને જે કંઈ પણ કરો ને એ દિલથી કરો. હું કહું છું HK દિલ સે. અને હવે USA માં પણ આવી રહ્યો છે આ રાક્ષસ તમને વશ કરવા.